ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ અને આઈક્યુએસી કોઓર્ડિનેટર ડોક્ટર એમ.પી. શાહ, સાંસ્કૃતિક વિભાગ ડોક્ટર જે.પી. વૈષ્ણવ અને સપ્તધારા કોઓર્ડિનેટર પ્રોફેસર ભરવાડ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જે બાદ આચાર્ય ડોક્ટર જી.આર. પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના વક્તા તરીકે ગૌતમભાઈ ગામિત, સેન્ટર ફોર ટ્રાઇબલ સ્ટડીઝ, ભગવાન બિરસા મુંડા ચેર વિભાગના કોઓર્ડિનેટર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ સમાજની પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જે બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી લોકનૃત્ય, લગ્નગીત, આદિવાસી ગીત, ભગવાન બિરસા મુંડાના જીવન પર સ્પીચ, ઓડિશા રાજ્યના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી તુલસી મુંદાજીના જીવનની ઝાંખી કરાવતા વિદ્યાર્થીનીએ એક પાત્રીય અભિનય રજૂ કર્યું હતું। વિશેષ તો પરંપરાગત વાજિંત્રો, શરણાઈ અને ઢોલના તાલે ડાંગી લોકનૃત્ય રજૂ કરતા લોકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમના અંતે પ્રોફેસર ડોક્ટર જે.પી. વૈષ્ણવે આભાર વિધિ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અનુજાબેન અને પ્રોફેસર કૃષ્ણાબેન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું। સપ્તધારા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે તથા સમગ્ર કોલેજના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો। આ પ્રસંગે નેત્રંગ સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી। વાસ્તવિક અત્યારે જે જનજાતિ સમાજની સ્થિતિ શું છે એના પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો। સાથે જે જનજાતિ નાયકો જે છે, ગુમનામ નાયકો જે છે, એમને વિદ્યાર્થીઓ ઓળખે તેમજ આજે શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ લાયક છે કે પછી માત્ર ડિગ્રીઓ માટે છે, એવા ઘણા બધા વિષયોને લઈને આજે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને આ જે કાર્યક્રમમાં ખૂબ સારો કાર્યક્રમ આજરોજ કોલેજ વતી કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું અને મને આમંત્રણ આપ્યું એના માટે ધન્યવાદ। આદિવાસી દિવસ ઉપર ખૂબ જ માનનીય વ્યાખ્યાન આપ્યું હતું। આ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી દિવસને ઉજાગર કર્યો। ખાસ કરીને ડાંગી નૃત્ય પણ વિદ્યાર્થીઓનું ખૂબ જ આકર્ષક રહ્યું। વિદ્યાર્થીનીઓનું પણ આદિવાસી નૃત્ય પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું અને વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફે આ આખા કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો। આ કાર્યક્રમમાં સૌ હાજર રહ્યા અને કાર્યક્રમને દીપાવ્યો। સૌનો આભાર, ધન્યવાદ।